હેલો નમસ્કાર, હું છું ભરત શાહ. જેની આપણે ઘણી આતુરતાથી રાહ જોતા હતા એની તારીખ ફાઇનલી આવી ગઈ છે. પહેલા ચર્ચાઓ હતી કે ચૂંટણી પહેલા આવશે, ચૂંટણી પતી ગઈ અને હવે રિઝલ્ટ આ લોકોએ નક્કી કર્યું છે કે 9 તારીખે આપવાનું છે. એટલે આજે 8 તારીખ છે. આવતીકાલે સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ ઉપર આપણે રિઝલ્ટ જોઈ શકીશું. તો જુઓ, ફાઇનલ પરિપત્ર અહીંયા આવી ગયો છે અને આ રિઝલ્ટ કોના માટે છે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે આપણું જે ગુજરાત બોર્ડ છે એના દ્વારા ફાઇનલ તારીખ આપવામાં આવી છે. માર્ચ 2024 ની અંદર જે એક્ઝામ લેવાઈ હતી એમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહ, મતલબ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આ ત્રણેયનું રિઝલ્ટ આવતીકાલે આવનાર છે. અને ગુજકેટનું પણ. હવે પાછું કોઈ થશે સાહેબ ધોરણ 10 નું ક્યારે આવશે? તો થઈ શકે છે કે 1 યા 2 દિવસની અંદર પણ એ રિઝલ્ટ આપણું આવી જવું જોઈએ. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની અંદર છે એ દરેક વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપણી જે આ બોર્ડની વેબસાઇટ છે એના ઉપર 9 તારીખે સવારે વહેલા યાની કે 9 વાગે તમે રિઝલ્ટ જોઈ શકશો. અહીંયા WhatsApp નંબર પણ આપવામાં આવ્યો છે. આ નંબર ઉપર તમારો બેઠક ક્રમાંક તમે મોકલી દેશો એટલે તમને રિઝલ્ટ મળી જશે. બાકી ગુણ ચકાસ ગુણપત્રક પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી દેવામાં આવશે. શાળાના આચાર્ય શ્રી વાલીઓએ સંબંધિત નોંધ લે. તો એ આપણે કંઈ લેવા દેવા નથી. ફાઇનલી વાત એ છે કે ઓનલાઈન રિઝલ્ટ આવશે અને દરેક વિદ્યાર્થીઓ આનંદ થઈ જવાનો છે. આ વખતે રિઝલ્ટ વર્ષ કરતા સારું આવશે એવું લાગી રહ્યું છે. સો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન અને બધાનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે અથવા જે આવે એને સ્વીકારી અને આપણા જીવનની અંદર આપણે આગળ વધવાનું છે. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ.